તો ખેરાલુ તાલુકાના ચોટિયા ગામ કે જ્યાં હાઈસ્કૂલનો બનાવ કે જ્યાં રાજસ્થાનમાં શિવગંજ નજીક થયો હતો અકસ્માત, તો સવારે એક લક્ઝરી બસને નડ્યો હતો અકસ્માતમાં બેના થયા હતા મોત, જ્યાં સ્વજનોની હાજરીમાં અંતિમ વિધિ કરવામાં આવી। ચોટિયા સ્કૂલના 4 વિદ્યાર્થીઓ 3 શિક્ષકો સારવાર હેઠળ, જ્યાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ સીએમને લખ્યો પત્ર, તો ભલામણ પત્ર જ્યાં બંને મૃતકોને 2 લાખ રૂપિયા સહાય કરવાની માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પણ લખ્યો પત્ર। બંને પત્રો સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ। તો પ્રવાસમાં બાળકોની સંખ્યાને લઈને ચર્ચા, ટોપ ઓફ ધ ટાઉન આચાર્ય ઓફિસમાં પણ સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે વહેલી સવારે ચોટિયા હાઈસ્કૂલના 2 બસો, એકમાં દીકરીઓ હતી, એકમાં દીકરાઓ, જે રૂટીન પ્રવાસ કાર્યક્રમ હોય શિક્ષણ વિભાગ દ્વારા, એ પ્રમાણે પ્રવાસનું આયોજન ગોઠવાયેલું। તો સવારમાં વહેલા એક્સિડન્ટ થયો। એમાં એક્સિડન્ટ જે ઓર્ગેનાઇઝર વિપુલભાઈ ઠાકોર હતા એ સ્થળ પર એક્સપાયર થઈ ગયા, અને બીજા એના જે હાઈસ્કૂલના પ્યુન હતા એ પ્રકાશભાઈ પણ સ્થળ પર એક્સપાયર થઈ ગયા। 2 લોકોનો તો ડેથ થયો છે। બાકીના મિત્રોને, શિક્ષકો, કોઈને હાથ પગે ફ્રેક્ચર, નાની મોટી ઇજાઓ થયેલ છે। આ બધું જોતો એવરેજ બાળકોને કોઈ ઈજા નથી થઈ, એ આ વિસ્તારનું બધાનું સદનસીબ। એ પ્રમાણે જોઈએ તો ક્યાંક આપણને ભગવાનનો પણ સહકાર મળ્યો હોય એવા પ્રકારનો અકસ્માત થયો છે। બંને લોકો જે એક્સપાયર થઈ ગયા છે એ બંને મૃતાત્માઓને આ પ્રસંગે હું શ્રદ્ધાંજલિ આપું છું, અને બંનેના ઘર ઉપર આવી પડે આફતો ભગવાન સહન કર શક્તિ આપે એ જ અભ્યર્થના। અને જે પણ બસ હતી એ બસનું જે પણ કાગળો બધા જ રેડી હતા, કોઈ પણ કાગળનું કોઈ આફત હતું નહીં, અને હતી શિક્ષણ વિભાગની મંજૂરી પણ હતી, એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી। પણ જે અકસ્માત બન્યો છે એ દુઃખદ છે। બહુ દુઃખ થાય છે, પણ જે 2 લક્ઝરી જઈ હતી તો એકમાં અકસ્માત થયો છોકરાઓના, વિદ્યાર્થી તો 2 લક્ઝરી હતી અને છોકરાઓને અકસ્માત થયો। એમાં અગત્યની ઘટનાના સમાચાર, જે બાળકોનો જે અકસ્માત નડ્યો એમાં બહુ દુઃખ લાગણી છે, અને ગામમાં આખા ગામમાં શોકની લાગણી છે। ગામ પણ સવારનું દરેક ગામડાથી માધુગઢ, નરું, લાલાવાળા અહીંથીના બાળકો જે સ્કૂલમાંથી ગયા એ વાલી પણ બહુ દુઃખની લાગણી છે કે મારું બાળક નહીં આવે તો હું ખાઈશ નહીં। અને જે ચોટિયા હાઈસ્કૂલમાં અત્યારે માહોલ એટલો જામ્યો છે